તો સુપર 6 માં વાત કરીશું અન્ય મુદ્દાની। દેશની અંદર આપણે સુરક્ષિત છીએ કારણ કે સરહદો પર આપણા જવાનો ખડે પગે સજ્જ છે, પરંતુ આ જવાનો માત્ર સરહદોની જ સુરક્ષા નથી કરતા। કુદરતી આફતોના સમયમાં પણ આ જવાનો જ હોય છે કે જે લોકોને મોતના મુખમાંથી બહાર લાવે છે। ભારતની દરિયાઈ સુરક્ષા મજબૂત બને તે માટે ભારતીય નેવી દ્વારા પોરબંદરના દરિયા કિનારે 20 અને 21 નવેમ્બરના રોજ સી વિઝિલ 24નું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ તે પહેલા આજ રોજ HADR અંતર્ગત એક વિશેષ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું કે જેમાં સેનાની ત્રણેય પાંખે ભાગ લીધો હતો। NDRF, SDRF અને કોસ્ટ ગાર્ડની ટીમો પણ આ મોક ડ્રીલમાં જોડાઈ હતી। લગભગ 1 કલાક ચાલેલી આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે હોનારતોના સમયમાં વર્તવું કેવી રીતે। આ મોક ડ્રીલમાં ચેતક હેલિકોપ્ટર અને હોવર ક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। વાવાઝોડાના સંજોગોમાં દરિયાની નજીક આવેલા મકાનોમાંથી લોકોનું રેસ્ક્યુ કેવી રીતે કરવું તેની ડેમોન્સ્ટ્રેશન કરાયું હતું। દરિયામાં ફસાયેલા માછીમાર કે અન્યનું રેસ્ક્યુ કેવી રીતે કરવું તે પણ આ મોક ડ્રીલમાં જોવા મળ્યું અને સાથે જ પૂર, વાવાઝોડા કે ધરતીકંપ કેવી આ પરિસ્થિતિ જેવી પરિસ્થિતિ ઊભી થાય એ વચ્ચે સેનાની કામગીરી કયા પ્રકારની હોય છે તે પણ આ મોક ડ્રીલમાં જોવા મળ્યું। હ્યુમેનિટેરિયન આસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિસ્પોન્સ એટલે કે HADR અંતર્ગત ગુજરાતના પોરબંદરના સમુદ્રી તટ આગળ યોજાઈ છે મોક ડ્રીલ, જેમાં ભારતની ત્રણેય સેનાના પાંખ દ્વારા આ આખી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જે આ વખતે ભારતીય આર્મીના અધ્યક્ષતામાં અને વિવિધ સશસ્ત્ર દળ દ્વારા આ વર્કશોપ, આ ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે। કુદરતી જે આફતો આવતી હોય છે તેમાં સાયક્લોન છે કે પછી ભૂકંપ હોય છે કે પૂર, હોનારત જેવી કોઈ પણ પ્રકારની આફતો ઊભી થતી હોય છે, તેની સામે કેવી રીતે લડવું કે તેની સામે કેવી રીતે ટકી રહેવું, કેટલું પ્રિપેર થઈ શકાય, એ તમામ બાબતોની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। મોક ડ્રીલ દરમિયાન વાયનાડ પૂર હોનારત જેવો ડેમો પુલ બનાવીને બચાવ કામગીરી કરવામાં આવી હતી, તો નેવીના 4 મહાકાય જહાજો પણ આ મોક ડ્રીલમાં જોડાયા હતા। સાથે જ મેડિકલ ઇમરજન્સી ક્રિટિકલ કેર સેવા પણ ઊભી કરવામાં આવી હતી। ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને ભારતીય આર્મી આ ત્રણેય વચ્ચે સંયુક્ત રીતે ભાગીદારી વધે અને કોઈ પણ કુદરતી આફતને કેવી રીતે પહોંચી વળવું તે માટે થઈને વધારે મજબૂતાઈ સાથે, વધારે મક્કમતા સાથે કેવા પગલાં લેવા જોઈએ, એ તમામ બાબતોને લઈને અત્યારે હાલ તો એ જ માત્ર ઉદ્દેશ્ય સાથે આ પોરબંદરના તટીય રક્ષકો કે જેઓ અત્યારે હાલમાં મોક ડ્રીલ કરી રહ્યા છે અને બીજી તરફ ભારતીય આર્મીના જે પ્રમુખ છે, સેનાના અલગ અલગ જવાનો છે, તેઓ પણ આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન જોડાયેલા છે। ઉદ્દેશ માત્ર એ છે કે જે કોસ્ટલ કોમ્યુનિટી છે અને એ કોસ્ટલ કોમ્યુનિટીને કેવી રીતે સુરક્ષિત કરી શકાય, તેમનો જીવ કેવી રીતે બચાવી શકાય, તે એકમાત્ર ઉદ્દેશ્ય છે। ઉલ્લેખનીય છે કે 26/11ના હુમલા બાદ સી વિઝિલને ડિઝાઇન કરાયું છે, જેનો હેતુ ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત અને સુનિશ્ચિત કરવાનો છે। ત્યારે નેવી, કોસ્ટગાર્ડ સહિતની 18 જેટલી એજન્સીઓ આ વિશેષ કવાયતમાં જોડાઈ છે।